ધરમપુરના રાજ ઉપહાર ગૃહમાં મહિલાઓનો બળવો, હક નહીં મળે તો ઉગ્ર આંદોલન. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત રાજ ઉપહાર ગૃહમાં છેલ્લા 15 વર્ષથી કામગીરી કરતી મહિલાઓ યોગ્ય પગાર અને હકોની માંગ સાથે વિરોધનો માર્ગ અપનાવ્યો છે. માહિતી મુજબ ઉપહાર ગૃહમાં કાર્યરત મહિલાઓને વર્ષોથી પૂરતો પગાર અને યોગ્ય સુવિધાઓ ન મળતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આંદોલનમાં 300માંથી 75થી વધુ મહિલાઓ જોડાઈ અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. મહિલાઓએ સંચાલન સામે આક્ષેપ કર્યો કે વર્ષો સુધી મહેનત કર્યા છતાં તેમને યોગ્ય વેતન અને માન સન્માન મળ્યું નથી. પીડિત મહિલાઓના સમર્થનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ અપક્ષ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ પણ પહોંચ્યા હતા અને મહિલાઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. મહિલાઓએ ચેતવણી પણ આપી છે કે જો આગામી દિવસોમાં તેમની આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલો ધરમપુર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મારું નામ ઉર્વશીબેન દેશમુખ. મારી રજૂઆત છે કે અમારો પગાર સરખો આવતો નથી. આ અમારા બહેનો છે તે 17-18 વર્ષથી કામ કરે છે અને અત્યારે હાલમાં 1 વર્ષથી કે 2-3 મહિનાથી લીધા હોય તેને પણ 13,000 આપી દેતા હોય અને બીજા કે 1 વર્ષથી હમણાં અંદર કામ કરે છે તે બહેનોનો પણ 17,000 કરી દેતા હોય. ત્યારે આ મારા બહેનો છે 17-18 વર્ષોથી કામ કરે છે તો એ લોકોને પણ અન્યાય થાય છે કે એ લોકો 11,000 અને 9,000 અને 10,000 એવા અમુકના પગાર અલગ અલગ રીતે આવે છે અને આ બહેનો છે જે કામ કરે છે એકદમ ફ્રાયર પર મશીનો પર ઓપરેટિંગ અને બોઇલર બધા ચલાવે છે. આ એ પ્રોડક્શનમાં બધા કામ કરે છે એટલે પ્રોડક્શન એરિયામાં કામ કરે છે અને કામ પ્રમાણે અમારા બહેનો મારી સાથે જે છે એ લોકોને એ રીતનું જ વેતન મળી રહેતું નથી. એટલે એ બાબતથી અમે પ્રાંતમાં અને અમારા સંસ્થામાં અમે અરજી આપી હતી. નિવેદનમાં એમ હતું કે અમારા સાહેબ શ્રી અધિકારી લેવલના અમારા સાહેબ છે તો ચેન પ્રમાણે એમ ચાલવું જોઈએ કે કંઈક એના પછીના જે હોદ્દા પ્રમાણે કંઈક બી મેસેજ પાસ કરવો જોઈએ તો સીધા એ એક બેન છે જે સિક્યુરિટી છે હોદ્દા પર તો એમને ખબર પડે અને અમને લોકોને નહીં ખબર પડે. અમારી પાસે ફક્ત નિયમ ફોલો કરાવવામાં આવે ત્યારે અમને ખબર પડતી હોય કે આ નિયમ અમે પાસ કર્યા છે. મારું નામ વસંતીબેન કમલેશભાઈ છે. શું રજૂઆત છે બેન આપની? રજૂઆત તો એ જ છે કે અમારી પગાર બાબતમાં. કઈ જગ્યા પર જોબ કરો છો આપ? એ રાજ ઉપહારમાં. એ હવે બધાને જ પ્રોબ્લેમ થશે. 5-6 એમ વધારે વર્ષ થયા છે પ્રોબ્લેમનું તો પણ એ લોકો સોલ્યુશન નથી આપતા પગાર હિસાબ. 350 જેટલી સંખ્યા છે ને હાલમાં 65 જેટલી બહેનો અમારી જોડે છે. એ લોકોને એવું જ કહેવું છે કે જે અમે જે રીંસનું કામ છે એ અમે કરતા છે એ બાકી એ લોકો બહેનો કહે છે કે અમે બહુ મસ્ત કામ કરીએ એ વાત ખોટી છે. જે અમારું રીંસનું કામ છે જે ફાયર પર કામ કરતા છે મશીન પર છે જે બહેનોને તકલીફ છે એ જ બહેનો બહાર બેસેલા છે. પ્રાંત અધિકારીમાં અમે અરજી આપવા ગયા તે એમ બોલે છે કે તમને જ પ્રોબ્લેમ છે કે બીજા બહેનોને પણ પ્રોબ્લેમ છે. એવી રીતના રજૂઆત અમારા જોડે કરી છે. ચંદ્ર જે સંસ્થા છે એ સંસ્થામાં ચાલતું રાજ ઉપહાર ગ્રુપમાં 200 થી વધારે બહેનો ત્યાં રસોડાનું કામ કરે અને વાનગીઓ બનાવે. એમના 1 વર્ષ પહેલા પણ પ્રશ્ન હતો, એમને પગાર સ્લીપ ન મળતી હતી, પીએફ ના પૈસા કપાતા ન હતા, મેડિક્લેમ ને ઘણી બાબતોમાં જે તે સમય 1 વર્ષ પહેલા સમાધાન થયું હતું. પરંતુ અત્યારે જે બહેનો રિસ્કી કામ કરી રહી છે એ 70 થી 75 બહેનો અમારી પાસે આવી હતી અને એમને માટે એમના પ્રશ્ન સાંભળવા માટે આજે ભેગા થયા. એમને જે પગારમાં વિસંગતતા છે તે દૂર કરવી જોઈએ. એમને સુરક્ષાના સાધનો પણ આપવામાં નથી આવ્યા એવી રજૂઆત અમને કરવામાં આવી છે. એની સાથે એમને પહેલા જમવાનું આપતા હતા, હમણાં જમવાનું આપતા નથી. તેમજ જે પગારનો ગ્રોસ રેટ છે તે વધારે નથી, વધારાના કલાકના કામો કરાવવામાં આવે છે અને જ્યારે કામગીરી ચાલુ થાય છે ત્યારે એમને રિસેસ વધુ આપવામાં આવતી નથી અને જે ઓવર ટાઈમ કરે છે એના પણ પૈસા આપવામાં આવતા નથી. એ બાબતની એમની ફરિયાદ હતી. લેબર ઓફિસર જોડે વાત કરીને એમની સાથે વચ્ચેનો રસ્તો જે સમાધાન થાય એ સમાધાન કરી આપવા માટે અમે બહેનોને ખાતરી આપી છે. હવે જે લેબર ઓફિસર આવશે તેની સાથે અમે સમાધાનની બાબત, આમની માંગણીની બાબતે ચર્ચા કરીશું. જે બહેનો રિસ્કી કામ કરે છે અને જે બહેનો રિસ્કી કામ કરતા નથી હોતા, પ્રોડક્શનનું કામ હોય છે, પેકિંગનું કામ હોય છે, અગરબત્તી વિભાગવાળા બહેનો પણ થોડા આવ્યા હતા. કોઈને ચા ભાવતી હોય, કોઈને વડાપાઉં ભાવતું હોય છે, કોઈ ચામાં ખુશ હોય છે, કોઈ વડાપાઉંમાં ખુશ હોય છે, કોઈએ 2 ટાઈમનું ખાવું પડતું હોય છે. એટલે એ બહેનોનો પ્રશ્ન હલ થઈ ગયો હોય પરંતુ પ્રોડક્શનની બહેનોનો પ્રશ્ન હલ નથી થયો અને પ્રોડક્શનોની બેનની ટીમ
અહીં મને મળવા વધારે આવી હતી. અગરબત્તી બનાવતી સંસ્થાની બેન જે 15 વર્ષથી કામ કરતી હતી એ પણ આવ્યા હતા. પરંતુ જે મૂળભૂત બેઝિક નીડ જે છે એમની તે પૂરી થતી નથી, મૂળભૂત અધિકારો પૂરા થતા નથી. એટલે અમે આ બેનોને સાંભળ્યા છે. બીજી વખતની ત્રીજી વખત પણ ઉપશે, પરંતુ અહીંની બહેનો જે કામ કરે છે એમણે પોતાના અધિકાર અને હક માટે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ ઉઠાવશે તો જ કામ પૂર્ણ થશે. અને હું બીજી વાર પણ બહેનોને સહયોગ આપવા આવ્યો છું, ત્રીજી વાર પણ આવીશ અને જ્યારે બહેનો બોલાવશે ત્યારે હું આવીશ.